so ECP is basically a 35 days procedure. Okay, what happens in ECP is we tie cuffs to patient's calves, thighs and legs, and ECG is attached to the patient chest. That ECG is read on this monitor, and daily 1 hour cycles are given for 35 days. What happens in that, in the diastolic phase, these sequentially pump and increase the venous return to the heart. So in that procedure, what happens is a natural collateral circulation is added to the heart through the blocked arteries, which helps in relieving the chest pain of the patient and increasing the LVF volume also for the patient. હાય, જિગીશા ડોડિયા છું. અહીંયા આજે આપણે ECP ડિપાર્ટમેન્ટ માટે કંઈ તમને જાણકારી આપી રહ્યા છે કરીને. આપણું ECP મશીન છે જેમાં પેશન્ટ 1 hour ટ્રીટમેન્ટ લે છે એવરીડે 35 ડેઝની. એમાં પેશન્ટને ત્રણેય જગ્યાએ કાફ બાંધવામાં આવે છે, એમના પગમાં, કમરમાં અને થાઈસમાં. અહીંયા મોનિટરિંગ પેશન્ટનું હાર્ટ રેટ, ઓક્સિજન બધું આવે જ છે. અહીંયા જે પેશન્ટનું હાર્ટ રેટ છે રિલેટેડ ટુ ધેટ પેશન્ટની હાર્ટ પમ્પિંગ થશે ને એ એમને ઓલ ઓવર બોડીમાં સર્ક્યુલેશન કરે છે બ્લડને, જે પેશન્ટને બહુ સારી રીતે ટ્રીટમેન્ટ આપે છે અને બ્લોકેજને એના ખોલી રહ્યા છે કરીને. ઇટ્સ અ વેરી ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ, બહુ સારી ટ્રીટમેન્ટ છે. વિધાઉટ સર્જરી છે, પેશન્ટને વિધાઉટ એની ઇન્જેક્ટેબલ આપણે ટ્રીટમેન્ટ આપી રહ્યા છે, જેમાં એને કોઈ પણ સાઈડ ઇફેક્ટ થવાનું નથી કરીને. અને પેશન્ટ નિયરલી બહુ સારી રીતે 1 કલાક સૂઈ જાય છે ટ્રીટમેન્ટમાં.